નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પ્રકીર્ણ ઉદાહરણ પૂરા કર્યા હતા. ત્યારબાદ આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર ગયા હતા કે પ્રકીર્ણ સ્વાધ્યાય 9 એમાં પણ આપણે બે સમ પૂરા કરી દીધા હતા, એટલે કે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી આપણે આગળ વધીએ તો દાખલા નંબર 3 કે તમે અત્યાર સુધી જે શ્રેણી અને શ્રેઢીના સમ સોલ્વ કરતા આવ્યા છે, જે થિયરિટિકલ સમ આપેલા છે તેમાં કે તમને પહેલાં થિયરિટિકલ જે આપેલું છે કોન્સેપ્ટ તેને આપણે ડિસ્ક્રાઇબ કરતા હતા કે ભાઈ જે તમને જે આપેલું છે એ તમે અહીંયા લખો, બરાબર. એ લખી અને ત્યાર પછી કંઈક ક્વોન્ટિટી આપી દીધી હોય છે અને તેને આધારે આપણે જે મેળવવાનું હોય છે એ આપણે ડિફાઇન કરી લેતા હતા, બરાબર. તો ચલો સૌપ્રથમ આપણે જોઈએ તો દાખલા નંબર 3માં મને એવું કીધું છે કે જો સમાંતર શ્રેણીના પ્રથમ n 2n અને 3n પદોના સરવાળા અનુક્રમે, જો પ્રથમ n પદોના સરવાળા, પ્રથમ 2n પદોના સરવાળા અને પ્રથમ 3n પદોના સરવાળા અનુક્રમે S1 S2 અને S3 હોય, એને નામ આપી દીધું આપણે આ લોકોએ કે S1 કીધું પહેલાને, બીજાને S2 કીધું, ત્રીજાને S3 કીધું. જે મને માહિતી આપી છે ને જસ્ટ હું એ લખીશ, બરાબર ને, પછી જે સાબિત કરવાનું છે એના તરફ જશું. તો દાખલા નંબર 3 મને આપી દીધું છે કે પ્રથમ n પદોનો સરવાળો એને આપણે શું કહીએ છીએ? Sn. એને કેના વડે દર્શાવ્યો એ લોકોએ? S1 વડે. ત્યાર પછી એવું કીધું કે પ્રથમ 2n પદોનો સરવાળો એને S2 કીધું, પ્રથમ 3n પદોનો સરવાળો એને શું કહી દીધું? તો કે S3 કીધું. જોઈ લો રકમમાં કે મને એવું જ કીધું છે કે જો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એને S1 અનુક્રમે, ત્યાર પછી પ્રથમ 2n એને S2 કીધા છે અને પ્રથમ 3n પદોના સરવાળાને શું કહી દીધું છે? S3 કીધું છે. ત્યાર પછી આપણે બતાવવાનું શું છે, સાબિત શું કરવાનું છે એના ઉપર નજર કરીએ તો મને એવું કીધું છે કે સાબિત કરવાનું છે S3 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ S2 માઇનસ S1, S2 માઇનસ S1, જે આપણે સાબિત કરવાનું છે, જે સાબિત કરીશું. મને જે પ્રોસેસ આપી છે, મને આટલી માહિતી આપી દીધી, એને આધારે મારે S3 ઇઝ ઇક્વલ ટુ 3 S2 માઇનસ S1 છે એ પ્રૂવ કરવાનું છે. કઈ રીતે કરશો? એકદમ ઇઝી કે S1 છે એટલે પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર શું લગાડી દો. ત્યાર પછી S2 એટલે પ્રથમ 2n પદોના સરવાળાનું સૂત્ર શું આવે તે લગાડી દો. ક્લિયર? ત્યાર પછી પ્રથમ 3n પદોના સરવાળાનું સૂત્ર શું આવે તે લગાડી દઈએ. ચાલો આગળ જોઈએ તો મને જે આ માહિતી આપી છે તેની અંદર S1 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે S1 ઇઝ ઇક્વલ ટુ થાય n/2, યાદ છે ને, પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર, પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર શું થાય? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d થશે આ. ત્યાર પછી S1 બરાબર એવું S2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્રથમ 2n પદોના સરવાળાનું સૂત્ર, તો 2n/2 કૌંસમાં 2a પ્લસ 2n-1 ઇન્ટુ d. ક્લિયર? ત્યાર પછી S3 ઇઝ ઇક્વલ ટુ વોટ? S3 ઇઝ ઇક્વલ ટુ S3n છે, એનો મતલબ પ્રથમ 3n પદોના સરવાળાનું સૂત્ર શું થાય? 3n/2 કૌંસમાં 2a પ્લસ 3n-1 ઇન્ટુ d. મેં જસ્ટ સૂત્ર લખ્યા છે અહીંયા, જે મને માહિતી આપી છે ને એના સૂત્ર લખ્યા. ત્યાર પછી આગળ જોઉં તો હવે મને જે સાબિત કરવાનું કીધું છે એની અંદર S3 એટલે શું? તો કે આવું આપણે ડાબી બાજુ આના બરાબર શું સાબિત કરવું? 3S2 માઇનસ S1. તો હું જમણી બાજુ લઈ લઉં. શું લઈ લઉં છું? જમણી બાજુ. બરાબર શું છે? તો કે 3 ઇન્ટુ S2 માઇનસ S1. જો પ્રૂવ કરવાનું છે એ જ હતું કે 3 ઇન્ટુ S2 માઇનસ S1. યસ. હવે જો S2 ની જગ્યાએ શું આવશે? મૂકી દો S2 ની જગ્યાએ 2n/2 બરાબર ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં 2n/2. હું 2 કેન્સલ નથી કરતો, એ તમને ખબર પડી જશે શું કામ નથી કરતો. હમણાં સામાન્ય નીકળી જાય, અહીંથી 2 અને અહીંથી 2, બે જગ્યાએથી 2 સામાન્ય લઈ શકશો, એટલા માટે હું 2 ને કેન્સલ કરતો નથી. ત્યાર પછી કૌંસમાં શું આવશે? 2a પ્લસ 2n-1 ઇન્ટુ d. બરાબર, આ તમને પદ મળી ગયું. ત્યાર પછી આગળ જોઉં તો હજુ માઇનસ ઓફ S1 is equal to what?
S1 ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. અહીંયા આપણો બ્રેકેટ ઓવર. ચલો બંનેમાંથી કોમન શું નીકળે? n/2 બહાર કાઢી લ્યો તો શું આવશે? 3n/2 કૌંસની અંદર. અહીંયા 2 વધશે, 2 ને અંદર મલ્ટીપ્લાય કરું, 2 ને અંદર શું કરી દઉં છું? ગુણી દઉં છું. તો મને શું આવશે? 4a પ્લસ 2 ઇન્ટુ 2n-1 ઇન્ટુ ડી. આવું મને મળશે, બરોબર. ત્યાર પછી આગળ જોઉં તો અહીંયા માઇનસ અંદર ગુણી જ દઈશ સાથે સાથે, એટલે કે માઇનસ અહીંયા ખાલી 2a જ છે, ખ્યાલ આવે છે? અહીંયા કાંઈ ગુણવાનું આવતું નથી. પ્લસ માઇનસ શું થશે? -n-1 ઇન્ટુ ડી. મને આવું પદ મળે. 4a માંથી 2a ગયા એટલે કેટલા વધે? 2a વધશે, ઇઝ ઇક્વલ ટુ 3n/2 કૌંસમાં 2a પ્લસ આ 2 ને અંદર ગુણી દઉં તો શું આવશે? 4n-2, 2 2 ઝા 4, 4n-2. આ બંનેમાંથી ડી સામાન્ય નીકળે કે નહીં? કાઢી લ્યો જોઈએ પેલા ડી સામાન્ય. વધશે શું કૌંસમાં? અહીંયા 4n-2, અહીંથી માઇનસ ઓફ, આ માઇનસ અંદર ગુણવું પડે ને, n અને પ્લસ માઇનસ માઇનસ પ્લસ 1. મને આવું મળ્યું, બરાબર. ચાલો આ બેમાંથી મેં ડી સામાન્ય લીધા એટલે મને આ પદ મળ્યું. ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 3n/2 કૌંસમાં 2a પ્લસ આ 4n માંથી 1n ગયા એટલે કેટલા વધ્યા? 3n. 2 માંથી 1 ગયો એટલે -1 વધે અને ઇન્ટુ ડી. અને આ તો શું હતું તમારી પાસે? જોવું જોઈએ 3n/2 કૌંસમાં 2a પ્લસ 3n-1 ઇન્ટુ ડી. અને એ તો તમારી આગળ છે ઇઝ ઇક્વલ ટુ S3 ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ. જબા બરાબર મેં શું બતાવ્યું? ડાબા બતાવ્યું છે ને. એકદમ ઈઝી, કશું નથી ભાઈ. જો માત્ર ને માત્ર જે મને આપેલું છે એ મેં અહીંયા સૂત્ર લખ્યું, એનું સૂત્ર લખીને જમણી બાજુ એની કિંમત મૂકી દીધી. ભાઈ S2 એટલે શું? તો કે આવું. S1 એટલે શું? એનું સાદુરૂપ જસ્ટ આપતા ગયો હું, એટલે મને S3 મળી ગયું. તો લખવાનું આમ શું થયું? S3 ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં S2 માઇનસ S1 સાબિત થાય છે. સાબિત થાય, જે સાબિત કરવાનું થઈ ગયું કે જમણી બાજુ ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ બતાવી દીધી કે S3 ઇઝ ઇક્વલ ટુ 3 S2 માઇનસ S1. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો દાખલા નંબર 4 ની અંદર જઈએ તો દાખલા નંબર 4 માં મને આપ્યું છે શું? તો કે 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. સમજો, થોડો કોન્સેપ્ટ સમજવા જેવો છે. દાખલા નંબર 4 અહીંયા લખું છું કે 200 અને 400 વચ્ચેની કીધું છે. 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય, એવું જ કીધું ને? 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ. તો પેલા તો મને 7 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી મેળવતા આવડવું જોઈએ. હવે આપણી આગળ તો મશીન છે, તરત જોઈ લેશું. જો યાદ રાખજો, મને એવું કીધું છે અહીંયા 200 થી 400 એવું નથી કીધું. જો 200 થી 400 એમ કહે તો 200 પણ આવે, 400 પણ આવે. યાદ રાખજો આ ભાઈ, ખાસ કરીને સમજજો હું જે કહેવા માંગુ છું. આ જ લોચો મારે છે કે અહીંયા મને 200 અને 400 વચ્ચેની કીધું એટલે 200 અને 400 ને તમે ગણી શકો નહીં. પણ મને એવું કીધું હોત કે 200 થી 400, મને એવું કીધું 200 થી 400, તો એમાં 200 આવે અને 400 પણ આવે. આ ખાસ યાદ રાખવાનું છે, બરોબર? સમજવાનો કોન્સેપ્ટ છે. 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યા એટલે કે 200 તો આવતું નથી. 200 કરતાં કોઈ મોટી સંખ્યા જોવાની તો આપણે કેલ્ક્યુલેટર જોઈને જોઈએ 201 છે ભાઈ, 202 છે, 203 છે, એમ જોતા જાય. પરંતુ ડાયરેક્ટલી કદાચ ને કેલ્ક્યુલેટરનો યુઝ ન કરવો હોય અને આપણે ભાગ પ્રવિધિ જાણીએ છીએ એનો ઉપયોગ કરી અને તમે મેળવી શકો કે ભાઈ 200 છે તો 200 ને હું 7 વડે ભાગી નાખું. 7 × 7 7 દુ ને 14, 6 શેષ વધે, ઉપરથી આવી ગયા 0. ડન ને? ચલો 7 × 8 = 56, શેષ કેટલી વધી? 4. આનો મતલબ શું? તો કે 200 ઇઝ ઇક્વલ ટુ, તમે શું લખો તો કે A ઇઝ ઇક્વલ ટુ BQ પ્લસ R ને, A ઇઝ ઇક્વલ ટુ BQ પ્લસ R એટલે કે 7 × 28 પ્લસ 4. જે રિમાઇન્ડર વધે છે એ તમે એમાંથી બાકાત કરી દો એટલે કે
200 માંથી કેટલા બાદ કરો તો કે 4 બાદ કરો તો જે સંખ્યા છે એ 7 વડે વિભાજ્ય થઈ જશે 200 માંથી હું 4 બાદ કરી નાખું તો આ કોન્સેપ્ટ સમજવાનો છે ને આ તમે ભણતા આવ્યા છો ધોરણ 10 ની અંદર ભણી ચૂક્યા છો પહેલા ચેપ્ટર ની અંદર આવતું વાસ્તવિક સંખ્યાઓની અંદર બરોબર કે આમાંથી તમે 4 બાદ કરી નાખો 200 માંથી 4 બાદ કરો એટલે કેટલા મળે 196 196 છે એ 7 વડે વિભાજ્ય હશે જ તે ગેરેન્ટેડ હવે 196 માં હું 7 ઉમેરી દઉં સમજો 196 માં હું 7 ઉમેરી દઉં મને જે સંખ્યા મળી 7 વડે વિભાજ્ય હોય કે ન હોય યસ ઓબ્વિયસ હોય આ તો જસ્ટ ભાઈ કોન્સેપ્ટની વસ્તુ છે બાકી તો તમે કેલ્ક્યુલેટર હોય તોય કરી શકો પણ કેલ્ક્યુલેટરનો યુઝ કર્યા વગર જો તમારે ગણવું હોય તો તમે આ રીતે ગણી શકો ડન કે 196 માં હું 7 ઉમેરી દઉં તો કેટલા આવે પહેલા તો 4 અને બીજા 3 એટલે 203 કેટલા આવી ગયા 203 ચેક કરવું હોય તો કરી લેજો 203 છે એ 7 વડે સંખ્યા વિભાજ્ય હશે જ તે એનો મતલબ એવો કે પહેલી સંખ્યા કઈ આવી 203 હવે 7 ઉમેરતા જાવ એ 7 વડે વિભાજ્ય હોય 203 માં 7 ઉમેરો એટલે 210 બરોબર એમ ડોટ 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 હાલી જાય છેલ્લી સંખ્યા કઈ આવશે છેલ્લી સંખ્યા એ વિચારવાનું કે ભાઈ 400 આપી છે તો હું 400 ને જેમ આપણે આ પ્રોસેસ કરી એ જ પ્રોસેસ હું કરી નાખું કે ભાઈ 400 છે એને ભાગી નાખું કોન્સેપ્ટ આ જ છે ને યસ હું શું કરીશ તો કે અહીંયા મને 400 આપ્યા છે 400 ને હું 7 વડે ભાગી નાખું બરાબર 7 પંચા ને 35 કેટલા થાય 7 પંચા ને 35 શેષ કેટલી વધે 5 વધી ઉપરથી આવ્યા 0 સત્યુ 49 ને સત્યુ કેટલા થાય 49 શેષ કેટલી વધી 1 હવે ભાગ પ્રવિધિ લખો તમે ભાગ પ્રવિધિ શું પ્રમેય કે a = bq + r bq કોશન્ટ કેટલી વધી 57 પ્લસ રિમાઇન્ડર ઇઝ 1 શેષ કેટલી વધે છે 1 બરોબર એ ભાગ પ્રવિધિ એમ કહે છે કે a = bq + r હવે જે આ એક વધે છે ને એ તમે આમાંથી બાદ કરી દો આ એક જે વધ્યો શેષ વધી એ બાદ કરી દો આ સંખ્યામાંથી એ સંખ્યા 7 વડે વિભાજ્ય હોય જ તે ગેરેન્ટેડ બરાબર છે અહીંયા મેં 196 શું કામે ન લીધા મારે 200 અને 400 વચ્ચેની જોતી હતી એટલા માટે મેં 196 નો લીધા એમાં 7 ઉમેર્યા તો મને 200 કરતા મોટી સંખ્યા મળી બરાબર છે તો એ રીતે તમે અહીંયા એક સબસ્ટ્રેક્ટ કરો આમાંથી બાદ કરો એટલે તમને મળશે 399 તો છેલ્લી સંખ્યા કેટલી આવશે 399 કદાચ ને મે બી તમને આ નો મેળવ્યું હોય તો પણ ચાલે ના ચાલે ભાઈ શું કામે ના ચાલે મારે અહીંયા આનો સરવાળો મેળવવો છે તો સરવાળામાં હું n ક્યાંથી મેળવીશ મારે n મેળવવો પડે ને n હું ક્યાંથી મેળવીશ એ n પરથી તો મેળવીશ સમજાય ચાલો હવે ત્યાર પછી આગળ વધીએ તો આ એક કોન્સેપ્ટ હતો કે ભાઈ આ રીતે પણ તમે કોઈ પણ વિભાજ્ય સંખ્યાઓને આપી દીધી હોય એ રીતે મેળવી શકો બાકી તમારી આગળ તો કેલ્ક્યુલેટર છે જ તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો હવે મને 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો શું કરવાનું કીધું સરવાળો કરવાનું કીધું યસ શું કરવાનું કીધું છે સરવાળો અહીં લખો જે સમાંતર શ્રેણી બનાવે છે સમાંતર શ્રેણી બને ને 7 નો ગેપ ઓબ્વિયસ વાત છે તો a = what a = 203 d = what 7 અને an = what an કયો અથવા તો l કયો બે એક જ વસ્તુ છે કેટલા છે 399 કયો = l તમારો આ l યાદ થાય 399 બરાબર લાસ્ટ તમને આપણે l કહીએ છીએ તો અહીંયા મારે પહેલા તો n બરાબર મેળવવું પડે ને કારણ કે આપણાનો સરવાળો મેળવવો એટલે મેળવવું શું તો કે sn બરાબર મેળવવાનું લખી દઉં છું અહીંયા sn = મેળવવાનું પણ મારી આગળ n તો હોવો જોઈએ ને n શું છે ભાઈ n મેળવવા માટે તો મને લાસ્ટ ટર્મને આધારે હું n મેળવી લઈશ ચલો મેળવી લઈએ an = what a + n - 1 * d ને સમાંતર શ્રેણી માટે યસ an આપી દીધા કેટલા 399 બરાબર a કેટલા છે 203 પ્લસ n - 1 d કેટલા 7 399 આ બાજુ આવે તો માઈનસ ને તો 399 - 203 = n - 1 * 7 9 માંથી 3 જાય કેટલા વધે 6
9 માંથી 0 9 3 માંથી 2 જાય એટલે 1 196 ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 7 7 વડે અહીંયા ભાગો બરોબર 7 વડે ભાગી નાખો કે 196 ડિવાઈડ બાય 7 ઇઝ ઇક્વલ ટુ n-1 7 દુ ને 14 બરોબર શેષ કેટલી વધે જે લખજો કેટલી વધશે 5 બરાબર 7 દુ 14 14 ને 5 19 5 શેષ વધી ઉપરથી 6 આવ્યા 7 8 ને 56 ઇઝ ઇક્વલ ટુ n-1 તો n ઇઝ ઇક્વલ ટુ વોટ આ બાજુ હવે તો પ્લસ થાય તો 29 મને n બરાબર મળી ગયા 29 એટલે કે 200 અને 400 ની વચ્ચે 7 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી હશે તો કે 29 હશે તો ક્વેશ્ચન આવો પણ પૂછાઈ શકે કે બેયની વચ્ચેની કેટલી સંખ્યાઓ આવે કે જે 7 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાઓ મેળવી એનો મતલબ મેળવવો n મેળવવો બરાબર એનો મતલબ શું n મેળવવો તો ત્યાર પછી આપણે આગળ વધીએ આજે આ પેટર્નમાં આપણે જોઈએ છે SN નું સૂત્ર શું એટલે કે S29 જોઈએ n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d કાં તો હું એ સૂત્રનો યુઝ કરી લો એના કરતાં ઇઝી તમે લાસ્ટ ટર્મ જાણો છો છેલ્લું પદ જાણો છો તો છેલ્લા પદ જાણતા હોય ત્યારે તમે a પ્લસ l વાળી ફોર્મ્યુલા યુઝ કરો છો બરાબર કેવું પડે ઇઝી પડે બાકી તમે 2a પ્લસ n-1 ઇન્ટુ d એ સૂત્રનો યુઝ કરો અહીંયા આપણે લખ્યું હતું ને ક્યાંક યસ 2a પ્લસ n-1 ઇન્ટુ d આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવશો તો પણ આન્સર આવશે જ તે સેમ જ આન્સર આવશે મારે S29 જોઈએ ડઝન્ટ મીન 29/2 a મીન્સ વોટ એ કેટલા છે 203 ને લાસ્ટ ટર્મ કેટલો છે 399 ચાલો ઇઝ ઇક્વલ ટુ 29/2 સરવાળો કરો 9 10 11 ને 12 12 ના 2 વધી 1 9 ને 1 10 10 નું 0 વધી 1 3 ને 2 5 ને 1 6 તો કેટલા આવી ગયા 602 2 વડે ડિવિઝિબલ યસ 301 કરવાનું શું 29 ગુણ્યા 301 કરો જોઈએ 29 ગુણ્યા 301 ફટાફટ આન્સર 29 કેલ્ક્યુલેટર છે મારી આગળ હું પણ કરી લઉં 29 ગુણ્યા 301 8729 કેટલો આવ્યો આન્સર 8729 આ કેટલા મળી ગયા S29 જે તમારે જવાબ જોતો હતો એ તમને જવાબ મળી ગયો 8729 ચેક કરી લેજો જવાબ આવતો હશે કે 8729 એકદમ ઈઝી વસ્તુ હતી માત્ર ને માત્ર એક જ જે અગત્યની વાત હતી કે જે આ અહીંયા 200 અને 400 વચ્ચેની કીધી છે 200 થી 400 કીધા નથી જ્યારે પણ થી શબ્દ આવે ત્યારે બંને સંખ્યા છે જે આપી હોય એ પણ એનો પણ ઇન્ક્લુડ થાય અને જ્યારે એની વચ્ચેની વાત હોય ત્યારે એ બે સંખ્યાને તમે લઈ શકો નહીં તો હવે તમે આ નોટ ડાઉન કરી લેશો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 છે સેમ ટુ સેમ જે આપણે આ ચોથો દાખલો ગણ્યો એના કોન્સેપ્ટના જ સમ છે તો ચાલો આપણે સોલ્વ કરીએ સૌપ્રથમ આ તમે નોટ ડાઉન કરી લેજો ચલો તો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો હવે આવે છે દાખલા નંબર 5 દાખલા નંબર 5 ની અંદર તમે જે દાખલા નંબર 4 ગણ્યો છે ઇટ ઇઝ આપણે સમ છે 5 અને 6 છે એટલે એવો જ કંઈક કોન્સેપ્ટ છે બરોબર દાખલા નંબર 5 ની અંદર મને કીધું છે કે 1 થી 100 વચ્ચેની જો સમજો 1 થી 100 વચ્ચેની તો પહેલા તો 1 થી 100 વચ્ચેની સંખ્યાઓ આપણે લેવી પડે એટલે કે જેમાં એકે ઇન્ક્લુડેડ છે અને 100 પણ ઇન્ક્લુડેડ છે એટલે કે એકનોય સમાવેશ થાય છે અને 100 નો પણ સમાવેશ થાય જો બંને વચ્ચેની નથી કીધું આગળના દાખલામાં જો કે 200 અને 400 વચ્ચેની અને આવ્યું હતું અહીંયા શું આવ્યું 1 થી 100 વચ્ચેની મતલબ એકનો ઇન્ક્લુડ થશે એમાં અને 100 નો પણ સમાવેશ થશે એટલે ખાસ કરીને સમજજો 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું કીધું 1 અને 1 થી લઈ અને 100 સુધીમાં જવાનું છે 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનું કીધું 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થાય જો હું લખું સૌપ્રથમ તો એનો મતલબ એવો કે પહેલા હું શું કરીશ સમજો વચ્ચે મને આપ્યું છે અને આપ્યું સોરી અથવા
2 અથવા 5 વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ, એનો મતલબ થાય છે સૌપ્રથમ દાખલા નંબર 5, 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થાય? 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓ મને કહેશો? 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો મેળવો ને 1 થી 100 વચ્ચેની, બરોબર? અહીં લખું છું 1 થી 100 વચ્ચેની, 1 અને 100 ની વચ્ચે 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થાય? તો હું લખી શકું છું, લખું છું ભાઈ, પેલી તો 2 આવે ને, 2 વડે વિભાજ્ય છે, યસ. 4 પછી 5 આવશે, શું કામે? કાં તો 2 વડે હોય, કાં તો 5 વડે હોય, કોઈ પણ વડે હોય એ સંખ્યા એમાં ઇન્ક્લુડ થાય. 2 4 5 6 8 10 પછી 12 14 પછી 15 આવે, 16 આવશે, ડોટ 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 ક્યાં સુધી આવશે? તો કે છેલ્લી સંખ્યા આવશે એ તમારી આવશે 100, બરાબર? છેલ્લી સંખ્યા કઈ આવે? 100. એટલે કે 2 અથવા 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ. હવે સમજો, આ અથવાની જગ્યાએ મને માત્ર આટલો જ ચેન્જીસ આપી દે કે અને આપી દે તો શું થાય? સમજો, ખાસ કહેવાનો મતલબ એ છે કે મને અહીંયા આપેલું છે અથવા, અથવાની જગ્યાએ જો મને એવું કહી દીધું કે 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ, તો આ સમ છે એ એકદમ ઈઝી થઈ જાય કે કશું જ ન રહે સમમાં. 2 અને 5 એટલે 2 વડે હોવી જોઈએ અને 5 વડે, બંને વડે હોવી જોઈએ, એનો મતલબ એવો. અથવા અને અનેનો કોન્સેપ્ટ તમને હવે તો બહુ સારી રીતે મગજમાં હશે. સેટ થિયરી તમે એવી મસ્ત રીતે ભણ્યા, પ્રોબેબિલિટી ભણ્યા, ગણ પરિચય ભણ્યા ને મસ્ત રીતે, એમાં અથવા અને અનેવાળું આવતું હતું. સંભાવનામાં અથવા અને અનેનો મતલબ તમે કંઈક કાઢતા હતા. તો અહીંયા એ જ વસ્તુ છે કે 2 અથવા 5 એટલે કે 2 વડે હોય તોય ચાલે, 5 વડે હોય તો પણ ચાલે, એવી સંખ્યાઓ કેટલી? 1 થી 100 વચ્ચેની. તો એ આપણે અહીં લખી. પણ મને આટલો ચેન્જીસ કરીને આપી દો, 2 અને 5 વડે અને વચ્ચે આપ્યું, એનો મતલબ શું? તો કે 2 અને 5 બંને વડે હોય ને એટલી જ સંખ્યાઓને ઇન્ક્લુડ થશે. તો કઈ હોય? 2 અને 5 બંને, 5 દૂન 10, 10 વડે વિભાજ્ય સંખ્યા હોય ને એ જ બધી કેટલી? 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. અને બોલું છું વચ્ચે, યાદ રાખજો. એટલે કે 10 20 30 40 50 60 70 80 90 100, આ 10 સંખ્યાઓ જ આવે કે જે કેટલી? 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ થાય. તો એનો સરવાળો મેળવવો તો સાવ તમારા માટે ઈઝી વસ્તુ થઈ ગઈ, બરોબર? જો એવું પૂછે તો સાવ ઈઝી થઈ ગયું. પરંતુ અહીંયા કોન્સેપ્ટ અલગ છે ભાઈ. 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો મને પૂછ્યું છે, તો જે છે એ સમાંતર શ્રેણી બનાવે. તમને દેખાય 2 નો ગેપ, અહીંયા 1 નો ગેપ આવી ગયો, લ્યો અહીંયા પાછો 1 નો ગેપ આવ્યો. એવું ચાલે નહીં, સમાંતર શ્રેણી રચતી નથી. તો કેમ મેળવવું છે? એકદમ ઈઝી વસ્તુ. હમણાં જોજો, મને આપ્યું છે 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓને, તો હું સૌપ્રથમ વાત કરીશ. જો આને ગણ પરિચય યારે તમે ગણની યારે આપણે જે પ્રોબેબિલિટીમાં અથવા અને આનેનો મતલબ સમજાતા એ હું તમને છેલ્લે સમજાવું. જોઈ ન આવડતું હોય તોય કાંઈ વાંધો નહીં, મતલબ ન આવડતો એટલે એ વિચાર અત્યારે ન હોય તો પણ કાંઈ વાંધો નહીં. તમને હું સહેલી રીતે, એકદમ ઈઝી રીતે કે શું કામે આવું જ કર્યું એ ખ્યાલ પડાવી દઈશ, બરોબર? કે શું કહેવા માંગે છે. તો હું સૌપ્રથમ લખું છું કે ભાઈ 2 વડે વિભાજ્ય 1 થી 100 ની વચ્ચે, સમજો 1 થી 100 વચ્ચેની 2 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે એ મેળવી લઉં. સમજો કે ભાઈ હું શું કરીશ તો કે 2 વડે વિભાજ્ય સંખ્યાઓ આવે છે એ હું મેળવી લઉં 1 થી 100 ની વચ્ચે. તો કઈ હોય? 2 4 6 8 ડોટ 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 100 આવે ને. પણ કેટલી સંખ્યા? તો મારે પેલા n મેળવવો જોશે ને, આનો સરવાળો મેળવવો ને. 2 1 થી 100 વચ્ચેની 2 વડે વિભાજ્ય સંખ્યાઓ આ મળે છે. હવે હું પેલા એનો સરવાળો મેળવી લઈશ, 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો મેળવી લઈશ અને પછી તમને કોન્સેપ્ટ કહું કે એમાંથી આપણે તો કે બંને વડે વિભાજ્ય હોય ને બાદ કરશું. યાદ કરો, ગણની અંદર કરતા હતા એ જ વસ્તુ અહીંયા કરશું, પણ પેલા જોઈ લો આખી કોન્સેપ્ટ. 1 થી 100 વચ્ચે 2 વડે વિભાજ્ય સંખ્યાઓ લખી નાખી. અહીંયા an ઇઝ ઇક્વલ ટુ વોટ? an ઇઝ ઇક્વલ ટુ તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્રની મદદથી હું n મેળવી લઈશ કે કેટલી સંખ્યાઓ આવે છે. તો અહીંયા આવશે 100 બરાબર a બરાબર કેટલા? 2, n માઇનસ 1 d બરાબર એ કેટલા છે? 2. હવે હું લખતો નથી, હવે આપણે સારી રીતે તો આવડતું હોય. 100 માઇનસ 2 એટલે 98
બરાબર n-1 ઇન્ટુ 2 સામેની સાઈડ આવે તો 49, 48 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 49 દુ 98 થાય ને, 98 ડિવાઈડ બાય 2 એટલે 49, n-1 તો n ઇઝ ઇક્વલ ટુ વોટ? 49 પ્લસ 1 એટલે 50. n બરાબર મને મળ્યા 50. હવે આપણે શું મેળવીએ છીએ તો કે એનો સરવાળો એટલે કે S50. S50 ઇઝ ઇક્વલ ટુ વોટ? n બાય 2 કૌંસમાં a પ્લસ l એટલે a કેટલો છે લખું અહીંયા પહેલા એક વખત સૂત્ર લખી નાખું ચાલો, પછી હું ક્યાંય નહીં લખું, બરોબર? n બાય 2 કૌંસમાં a પ્લસ l. શું કામ a પ્લસ l વાળું સૂત્ર મેં વાપર્યું? ઓલું યુઝ કરો તો પણ જવાબ મળે n બાય 2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. પરંતુ હું છેલ્લું પદ જાણું છું એટલા માટે આ સૂત્રનો ઉપયોગ કરું. તો આના બરાબર n બાય 2 એટલે 50 ભાગ્યા 2 કૌંસમાં a મતલબ 2, l એટલે કેટલો છે? 100. એટલે કે 25 કૌંસમાં 102 ને, તો 25 ગુણ્યા 100 એટલે 2500 થશે અને 25 દુ ને 50 એટલે 25 જવાબ આવશે, બરોબર? સીધો હિસાબ છે. S50 બરાબર કેટલો આવ્યો? 2550. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો હવે હું શું મેળવીશ? ઓકે, એક જ મિનિટ. યસ, 1 થી 100 વચ્ચેની 2 વડે વિભાજ્ય મેળવી લીધી. હવે હું શું મેળવીશ તો કે 1 થી 100 વચ્ચેની 5 વડે વિભાજ્ય સંખ્યાઓ એનો હું સરવાળો મેળવી લઈશ. કઈ કઈ આવે? 5, 10, 15 ડોટ 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 ક્યાં સુધી જાય? 100 સુધી જાય. an વાળું સૂત્ર વાપરો. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ d. આ સૂત્રની મદદથી તમે an મેળવી લેશો. a ઇઝ ઇક્વલ ટુ વોટ? 5 n-1 d કેટલો છે? 5. an બરાબર કેટલા છે? 100. આ બાજુ આવે તો 95 ઇઝ ઇક્વલ ટુ n-1 ડિવાઈડ બાય 5 થશે, બરોબર? હમણાં અહીંયા જ રાખું ચાલો. 19 ને 95, 19 થશે, બરોબર? તો અહીંયા કેટલા આવી ગયા? 19 બરાબર n-1, તો n ઇઝ ઇક્વલ ટુ વોટ? 20. n બરાબર કેટલા મળ્યા મને? 20. આની વચ્ચેની 20 સંખ્યાઓ છે, સીધી વાત છે. 20, 55, 100 કેટલી સંખ્યાઓ આવે? 20 જ સંખ્યાઓ આવે, બરોબર? તો n બરાબર 20. એનો મતલબ હું S20 મેળવી લઉં તો n બાય 2 એટલે 20 બાય 2 કૌંસમાં a પ્લસ l એટલે 5 પ્લસ 100 બરાબર શું આવે? 10 ગુણ્યા 105. તો પાછળ મીંડું લગાડજો. 10 50 વાત થઈ ગઈ પૂરી. એટલે S20 મળી ગયો તમને 10 50. આને હું નામ S50 નામ આપ્યું. આને હું કહી દઉં છું S1. શું કહી દઉં છું? S1. આને નામ આપી દઉં છું S2. હવે શું કરશું તો કે સાહેબ આ બેનો સરવાળો કરી નાખો એટલે જવાબ આવી ગયો. નહીં, એટલા એ જવાબ પતતો નથી. મને એવું કીધું છે 2 અથવા 5 વડેની, એનો મતલબ તમને જો સેટમાં સમજાવું તો 2 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવી? જો 2, 4, 6, 8, 10, બરોબર? પછી 12 આવી હતી ડોટ ડોટ ડોટ. 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે? 5, 10, 15, 20 અપ ટુ 100 સુધી. હવે 2 અથવા 5 એટલે બંને વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ આવે તો કે જો 2, પછી આપણે લખીએ 2, 4, 5, તો 5 આવી, 6 આવી, 8 આવી, 10 અહીંયા પણ છે. એટલે કે 10 આપણે જોઈએ છે તો 10 અહીંયા પણ છે, 10 અહીંયા પણ છે. સમજો. એવી જ રીતે આગળ કોણ હશે? 20 અહીંયા પણ હશે, 20 અહીંયા પણ હશે. તો 100 છે એ 2 વખત આવે છે. એનો મતલબ મારે એક વખત શું કરી દેવું પડે? બાદ ડબલ વખત આવે ને ભાઈ. જો એક વખત અહીંથી આવે છે, એક વખત અહીંથી આવે છે, પરંતુ આમાં જોશો તો એ એક જ વાર આવે છે. જો 10 એક જ વાર આવે, 2 વાર 10 લખ્યા નહીં તો, પરંતુ અહીંયા તો 10 અહીંયા આવ્યા ને અહીંયા પણ આવી ગયા. 100 અહીં પણ આવે ને 100 અહીં પણ આવે, 20 અહીંયા આવશે, 20 અહીંયા આવશે. તો એ તમે ઓલરેડી ઉમેરી દે છે, એ તમારે બાદ કરવા પડે ને. એનો મતલબ શું બાદ કરવું છે? તો હવે લખું છું હું કે 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ એટલે કે કેટલા વડે વિભાજ્ય સંખ્યાઓ? 10 વડે વિભાજ્ય સંખ્યાઓ. એનો હું સરવાળો મેળવી લઉં ને અહીંયામાંથી બાદ કરી નાખું, બરોબર? તો સમજો શું આવશે તો કે લખીએ છીએ 10, 20 ડોટ 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 100 સુધી જશે. આનો આપણે સરવાળો મેળવવો છે. હું અહીંયા સાઈડમાં n મેળવી લઉં. શું આવશે? an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 d કેટલો? 10.
એ n કેટલો છે 100 ને અહીંયા લખી નાખું 100 આ બાજુ આવે તો 90 ખબર પડે છે 90 ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 10 10 ગુણ્યા 9 10 9 90 તો 9 ઇઝ ઇક્વલ ટુ n-1 તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 10 અહીંયા મેળવી લેવાનો સરવાળો એટલે કે Sn એટલે કે S10 શું મેળવી લઉં છું S10 ઇઝ ઇક્વલ ટુ શું થયું તો કે n/2 એટલે કેટલા બાય 2 10/2 કૌંસમાં a પ્લસ l a એટલે કેટલા 10 l લાસ્ટ ટર્મ કેટલી છે 100 ચલો અહીંયા 5 આવે અહીંયા આવશે 11 બરોબર એટલે 110 100 + 10 એટલે 110 11 × 5 = 55 તો S10 કેટલા મળી ગયા 550 આને તમે શું કહી દો છો S3 કહી દો સપોઝ કે મેં શું કહી દીધું S3 હવે આ ગણમાં તમને સમજાવું કે કેવા શું માંગે છે સપોઝ કે આ 2 વડે વિભાજ્ય સંખ્યા છે આ 5 વડે વિભાજ્ય સંખ્યાઓ છે આ ગણની અંદર 2 વડે વિભાજ્ય સંખ્યાઓ લખી આ ગણની અંદર 5 વડે વિભાજ્ય સંખ્યાઓ લખી વચ્ચે તો કે 2 અને 5 બંને વડે આમાં 2 વડે વિભાજ્ય સંખ્યાઓ આવી કે નહીં યસ 2 વડે આ બધી હોય 5 વડે તો કે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ આવી તો સમજો આપણે આ જ વસ્તુ કરતા હતા કે ભાઈ માઇનસ શું કરતા હતા તો કે ડબલ વાર આવી જાય છે જો અહીંથી આવી જાય છે અહીંથી આવી જાય તો મારે એક વખત શું કરી દેવી પડે ને બાદ કરવી પડે એટલે 2 અને 5 વડે બંને વડે વિભાજ્ય સંખ્યા હોય ને એ હું એક વખત બાદ કરું છું આને તમે આવી રીતના લખતા કે ભાઈ n ઓફ a બરોબર n ઓફ a યુનિયન b a અથવા b બરાબર n ઓફ a વત્તા n ઓફ b માઇનસ n ઓફ a ઇન્ટરસેક્શન b આવું કરતા હતા ને બરોબર આ જ પ્રોસેસ મેં અહીંયા લગાડીશ બરોબર એ જ પ્રોસેસ હું શું કરું છું અહીંયા કરું છું છે એકદમ ઇઝી કશું જ નથી પણ માત્ર ને માત્ર થોડુંક ધ્યાન રાખો ને એને સેટ આરે કંઈ ન સરખાવો તો પણ આપણને ખબર પડી જાય કે અહીંયા આપણે બંને વડે વિભાજ્ય સંખ્યાઓ છે એકવાર બાદ કરવી પડે કારણ કે 10 અહીંયાથી પણ લીધા હતા અહીંયાથી બે વખત આવે છે જે આપણે જોઈએ છે તો એક જ વખત બરોબર તો ચાલો અહીંયા મને મળી ગયું તો હવે આમ 10 અને સોરી 2 અથવા 5 વચ્ચેની સોરી 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એને હું શું નામ આપી દઉં છું સરવાળો એને આપી દઉં છું Sn સપોઝ કે એને Sn જ કહી દે કે ભાઈ 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો બરાબર Sn તો તમારે શું મેળવવું પડશે તો કે S1 વત્તા S2 માઇનસ S3 અથવા તો S50 વત્તા S20 માઇનસ S10 બરોબર એમ લખો તો પણ વાંધો નથી ચાલો S1 કેટલા મળ્યા મને 2550 વત્તા S2 કેટલા મળી ગયા 1050 માઇનસ S10 કેટલા મળ્યા 550 ચલો આનો સરવાળો કરો 0 0 5 ને 5 10 ની 0 ઉપર 1 5 ને 1 6 2 ને 1 3 3600 માઇનસ 550 3600 માંથી 500 ગયા એટલે 3100 માંથી હજુ 50 બાદ થાય એટલે 3050 તો તમને Sn મળી ગયો કેટલો 3050 એટલે કે 1 થી 100 આમ 1 થી 100 વચ્ચેની 5 અથવા સોરી 2 અથવા 5 ને 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે 3050 છે 2 અથવા 5 વડે વિભાજ્ય કોની વચ્ચેની તો કે 1 થી 100 વચ્ચેની અહીંયા આપણને અથવા આપ્યું હતું હવે કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે બરોબર એવી આશા રાખું છું કારણ કે અહીંયા મેં પહેલા લખી દીધું હતું તો ડાયરેક્ટ તમને સમાંતર શ્રેણી રચતું નહોતું અહીંયા સમાંતર શ્રેણી બનાવતી હતી એટલે મેં કર્યું શું કોન્સેપ્ટમાં હજુ એકવાર શોર્ટકટ રીતે કહી દઉં કે પહેલાં તો હું શું મેળવીશ તો કે 2 વડે વિભાજ્ય સંખ્યાઓ મેળવી લો ત્યાર પછી 5 વડે વિભાજ્ય સંખ્યાઓ મેળવી લો હવે એ બેનો સરવાળો કરી નાખું તો આપણે જે જોઈએ છે એ મળતું નથી શું કામે નથી મળતું તો કે એમાં તમારે 10 છે એ બંનેમાં આવ્યું હતું ને તો એ બંને વડે હોય એક વખત તો બાદ કરી નાખો ને બે વખત સરવાળો કરો એવું તો ન હાલે ને અહીંયા તો એક જ વખત આવતી હતી જો પણ અહીંયા કેટલી વખત આવી એક વખત અહીંથી 10 લીધા અહીંથી 10 લીધા અહીંથી 20 લીધા અહીંથી 20 લીધા અહીંથી 30 લીધા અહીંથી 30 લીધા એમ અહીંથી 100 લીધા અહીંથી 100 લીધા એટલે મારે બાદ શું કરવું પડે
मारे बाद शुं करवुं पड़शे तो के बंने वडे एटले के 2 અને 5 बंने वडे विभाज्य संख्या होय ने एवुं बात कर दो 2 અને 5 वडे विभाज्य संख्या होय एटले केटला वडे होय भाई 10 वडे विभाज्य संख्याओ होय तो ए मैं शुं करी नाख्युं बात करी नाख्युं एनो सरवाळो बात करी नाख्युं बरोबर एटले मने आंसर मळी जाशे। चलो फटाफट नोट डाउन करो त्यार पछी आपणे दाखला नंबर 6 जोई लईए। चलो त्यारबाद दाखला नंबर 6 ની અંદર તમને શું આપેલું છે સૌપ્રથમ રકમ વાંચીએ તો જેને 4 વડે ભાગતા શેષ 1 વધે। આપણે શું કરવાનું છે સંખ્યાને 4 વડે ભાગવાની છે અને શેષ કેટલી મળે 1 મળે તેવી બે આંકડાની સંખ્યાઓનો સરવાળો શોધો। તો પહેલા તો બે આંકડાની સંખ્યાઓ કેટલી મળે ઈ મારે લખવી પડે બરોબર। તો દાખલા નંબર 6 કે બે આંકડાની संख्याओं कई कई मळे मने जो हूँ लखूँ छूँ अहींया बे आंकड़ानी संख्याओं तो के पहला तो 10 थी स्टार्ट थाय बे आंकड़ा 10 11 12 बरोबर पछी 13 14 15 16 आवी रीते जाशे क्यां सुधी जाशे तो के हूँ लखूँ छूँ छेल्ले 99 सुधी जाय पण थोड़ुंक एना जे आगळना पद लखूँ तो 95 96 97 98 અને 99 શું આવશે નહીં આટલી બધી શું કામ મેં સંખ્યા લખી છેલ્લે તો એ હમણાં તમને કહું છેલ્લે 3-4 સંખ્યા લખવી પડે કારણ કે મને અહીંયા મેળવવું પડશે મારે છેલ્લા કેટલામું પદ છે એ 4 વડે વિભાજ્ય થાય। હવે અહીંયા તમને જે કોન્સેપ્ટ આપ્યો છે ને એ જો કે તમને એવું કીધું કે 4 વડે ભાગતા એક શેષ વધવી જોઈએ। સમજો પેલા તો સંખ્યા છે ને 4 વડે ભાગતા શેષ 1 મળે એનો મતલબ શું લખું 4 વડે હવે 4 વડે ભાગતા શેષ 1 મળે તેવી સંખ્યાઓ કઈ કઈ મળે समझो 4 वडे भागी नाखू ने शेष 1 मळे। चलो 4 वडे विभाज्य आज ने 12 मांथी शेष 1 जोईए छे तो 11 होय तो तमे 4 वडे भागो छो शेष केटली मळे एनी आगळनी एक संख्या ल्यो 11 लई ल्यो छे 11 ने तमे 4 वडे भागो शेष केटली मळे तो के 4 * 4 4 * 2 = 8 3 વધે शेष કેટલી વધે 3 3 ન જોતી મારે કેટલી જોઈએ છે 1 ત્યાર પછીની સંખ્યા અહીંયા આમાં 2 વધશે હો અહીંયા જો 13 ને 4 વડે ભાગો 4 तेरी ने 12 शेष મળી 1 ખબર પડે शेष કેટલી મળે તો આપણે 4 વડે ભાગતા शेष 1 મળે એવી બે આંકડાઓની સંખ્યા કઈ કઈ થઈ તો કે 13 પછી 17 અહીંયા ખબર ને 16 છે ई केटला वडे विभाज्य 4 वडे विभाज्य शेष 1 जोईए तो आना पछीनी 17 होय ने ख्याल आवे छे 16 छे ई 4 वडे विभाज्य छे परंतु मारे भागता शेष 1 वधे तो आमा 3 वधे आमा 1 वधे एटले एना पछीनी आवे तरत पछीनी एमा शेष वधती होय 1 17 आई आवी रीते डॉट 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 आयलू जाशे छेल्ली संख्या कई आवशे 4 वडे भागવું એટલે तो अहींया जो तमे 96 ने 4 वडे विभाज्य छे बरोबर 96 છે એ 4 વડે વિભાજ્ય છે કરી લ્યો 4 * 2 = 8 बरोबर 4 * 2 = 8 शेष વધી 1 અને 8 * 2 = 16 એટલે કે 28 ચોક કેટલા થાય 96 થશે 28 * 4 કરશો એટલે 96 મળશે। હવે એના પછીની તરત સંખ્યા એટલે કઈ આવી 97 તો અહીં લાસ્ટ કેવી મળશે 97 कारण के आ 4 वडे विभाज्य नहीं आ 4 वडे नहीं सीधू देखाय पाछळ 8 आवे बरोबर अने आ 4 वडे विभाज्य छे कि 28 * 4 करशो एटले तमने 96 मळशे बरोबर कारण के 4 * 2 = 8 शेष मळी गई 1 उपरथी आव्या 6 बरोबर पछी सॉरी चोके चोके 16 आवे हो એટલે 24 આવશે કેટલા આવશે 24 ચોક 96 થશે બરોબર તો પણ જોઈ લેવું એકવાર કે 24 * 4 યસ 24 ચોક કેટલા થાય 96 થશે એટલે 24 વડે વિભાજ્ય 4 વડે વિભાજ્ય છે 96 શેષ 1 મળવી જોઈએ એટલે તરત પછીની 1 આવી એટલે 97 લખી। હવે સમજો तो आ संख्याओ तमारे आनो शुं मेळवવો છે सरवाळो ज कीधुं ने यस ते संख्याओनो सरवाळो मेळवो એટલે કે આપેલ ઉપરની એટલે કે આપેલ સંખ્યાઓનો સરવાળો આપેલ સંખ્યાઓનો
આપેલ સંખ્યાઓ છે એ શું બનાવે છે? સમાંતર શ્રેણી બનાવે છે અથવા તો રચે છે એવું લખી શકો. સમાંતર શ્રેણી બની એનું સરવાળાનું સૂત્ર શું? Sn = n/2 કૌંસમાં 2a + n - 1 × d અથવા તો a + l. પરંતુ અહીંયા હું લાસ્ટ ટર્મ જાણું છું, એને આધારે હું n મેળવી લઈશ ને. ટોટલ સંખ્યાઓ કેટલી છે એમ ખબર પડે નહીં, તો મારે પહેલાં n મેળવવું પડે. તો હું n મેળવી લઉં કયા સૂત્રને આધારે? an બરાબર a + n - 1 × d. લાસ્ટ ટર્મ જાણો ને, 97 = a 30 + n - 1 × d. d મતલબ કેટલા? 4 જ હોય ને, 13 ને 4 17 ને 4 એમાં એટલે રાખશે, બરોબર? એટલે 4 જ છે d બરાબર. આ બાજુ હવે તો -7 માંથી 3 ગયા એટલે 4, 8 માંથી 9 માંથી 1 ગયા એટલે 8, 84 = n - 1 × 4. 4 ડિવાઈડમાં આવે 84 / 4 = n - 1. 21 ચોક 84, બરોબર? તો n = કેટલા મળી ગયા તમને? n બરાબર 21 ને 1 22. મને n મળી ગયા. કેટલા મળ્યા? 22. ત્યાર પછી હું આગળ જોઉં, મને n તો મળી ગયા 22. ત્યાર પછી આગળ જોઈએ હવે તો આપણે મેળવવું તો શું? Sn ને. Sn = n/2 કૌંસમાં a + l. n/2 મતલબ 22/2 કૌંસમાં a મતલબ કેટલા છે? 13, l કેટલા છે? 57. 11 ગુણ્યા કરો 9, 7 ને 3 10, 10 ની 0 વધી 1, 9 ને 1 10 ને 1 11. ચલો 11 ગુણ્યા 110, 11 121 ને પાછળ મીંડું ઉમેરી દો. આ તમને શું મળી ગયો? S22 લખવાનું. આમ રકમ શું હતી એ જોઈએ, બરોબર? કે મને એવું કીધું તું, યસ, કે 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી બે આંકડાની સંખ્યાઓનો સરવાળો. આમ 4 વડે ભાગતા શેષ 1 મળે તેવી બે અંકોની સંખ્યાઓનો સરવાળો કેટલો મળ્યો? તો કે 1210 છે, બરાબર? કેટલો થાય? 1210 થાય લખો છે અથવા થાય, કોઈ પણ ચાલે. ડન. તો આ લેક્ચર પૂરતું આપણે અહીં સુધી રાખીએ. 3 એક પેટર્નના સમ હતા એટલે આપણે એકી સાથે ગણી લીધા. તો દાખલા નંબર 6 સુધી આપણે અહીંયા ક્લિયર જ હશે તમને બધાને એવી આશા રાખું છું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 7 થી શરૂઆત કરીશું.